તમે બેસો. હું ઠીક છે બાપ, તમે કહો ને. હા, મારે તમારા બધા સાથે ખાસ વાત કરવી છે. તમને બધાને ખબર છે કે માતાજીનો પાટોત્સવ કાલે પૂરો થાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવાની છે. હા મમ્મી, ને મંદિરને 125 વર્ષ પૂરા થયા છે તો ઉજવણી એ મોટી હશે કા? હા જ્યોતિઓ, ઉજવણી મોટી જ છે. ઘણા બધા મહેમાનો પણ આવવાના છે. ને ભાભીએ નક્કી કર્યું છે મોટાભાઈની ગેરહાજરીમાં પણ એમણે જે પ્રથા અને પરંપરા શરૂ કરી હતી ને એ અકબંધ રહેશે. ને હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ જોશી પરિવારની વહુ જ માથે આરતી લેશે. એ તો કેટલું સારું કહેવાય નહીં? હા ને મમ્મી, આ પ્રથા તો વર્ષો વર્ષ ચાલતી જ રહેશે. તમે નહીં હો ત્યારે પણ હો. એ જ્યોતિ વહુ, હળવા થાવ જરા, હળવા થાવ. અરે ભાભી આપણા બધાની વચ્ચે જ રહેશે ને આપણી સાથે જ રહેશે. હા અરે હા, એટલે એ તો રહેશે જ રહેશે, વર્ષો વર્ષ રહેશે. આ તો હું ખાલી એમ જ કહેતી હતી. એ બધું મૂકો ને હવે. મમ્મી, હું શું કહું છું, તમારે શું શું તૈયારી કરવાની છે બધું મને કહી દો, એટલે હું ફટાફટ બધું કરી દઈશ. હા મમ્મી, મને લિસ્ટ દઈ દેજો. હા, એટલે હું શું આમ સટાસટીની કામમાં લાગી જાઉં, કારણ કે જે આરતી લેવાનું હોય એને જ બધા કામ કરવાના હોય ને. જ્યોતિ વહુ, તમન્ના વહુ, હા, તમે બંને ચિંતા નહીં કરો, કારણ કે આ વખતે આરતીના વધામણા કંકુ વહુ કરશે. અરે તમો તને દાજ્યું નથી ને? મમ્મી આ તો ખોટું કહેવાય ને. તમે હંમેશા પરંપરાની વાત કરતા હો છો અને પરંપરા મુજબ આરતીના વધામણા મોટી વહુને કરવાના હોય. તમન્ના વહુ, મોટી વહુ હોવું જરૂરી નથી, ઘરની વહુ હોવું જરૂરી છે. અને તમને બંનેને તો ચાન્સ મળ્યો જ છે ને, એટલે આ વખતે આ પરંપરા કંકુઓ આગળ વધારશે તો એમાં વાંધો શું છે? બરાબર છે, ભાભીની વાત બરાબર છે. હે, વડીલ તરીકે એમની ફરજ છે કે આ ઘરનાને સરખો અને પૂરો ન્યાય મળે. કંકુઓ, તમે આ કરી લેશો ને? હા બા. અલે બસ બસ બસ. તમને ખબર નથી, તમે મારું કેટલું મોટું સપનું પૂરું કરી દીધું. જ્યારે હું ભાભીને આરતી લેતા જોતી ને ત્યારે મને થતું કે મને આવો લાવો ક્યારે મળશે અને મળશે કે નહીં મળે. પણ કાકા જોવો ને, બાએ મને લાવો દઈ દીધો. તો પછી કંકુઓ, તૈયારીઓ શરૂ કરી દો. કાલ માટે માતાજીનો ભોગ અને પ્રસાદ તમારે તમારા હાથે જ બનાવવાનો છે. અને આરતી ઘરમાં આવશે એટલે ઘરની સજાવટ પણ સરસ હોવી જોઈએ. એટલે ડેકોરેશનનું કામ ઘરના પુરુષો કરશે. મમ્મી, તમે એ બધી વાતની ચિંતા નહીં કરો જરા પણ. તમારે બસ ખાલી અમને જણાવવાનું અને અમારે એ બધું કરી દેવાનું. બરાબર ને કાકા? યસ. અને હા કંકુ, તારું સપનું અને તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. હા નાના છે, જુઓ ને, બાએ અને માવડીએ મારી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો. ના, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. ઓ ભાભી, લાવ તમે મલમ લગાડી દો. હે, ટાઢક થાશે. મલમથી ટાઢક નહીં થાય મને જ્યોતિ. નહીં થાય ટાઢક તો રસોડામાંથી મલાઈ લઈ આવ. હા, રસોડામાંથી છે ને ઓલી કંકુને લઈ આવજા. એ કંકુ હવે જોશી પરિવારની વહુ બનીને આરતી માથે લઈને આખી સોસાયટીમાં ફરશે. પેલા એ કંકુને ઘરની વહુ રાણી બનાવી દીધી, પછી ઘરની જવાબદારીઓ સોંપી દીધી અને હવે માતાજીની જવાબદારી પણ એને સોંપી દીધી. ભાભી, તમે છે ને બોલો માં, કંઈક કરો ને કંઈક એવું કરો કે જેનાથી છે ને કાયમ માટે કંકુડીથી છુટકારો મળે. કંઈક તો કરવું પડશે જ્યોતિ, હવે કંઈક તો કરવું જ પડશે. એના કારણે હવે કંકુથી છુટકારો મળે, નહીં તો એ દિવસ દૂર નથી
કે જે દિવસે આપણે કંકુની સામે આમ હાથ ફેલાવવા પડશે, ભીખ માંગવી પડશે એની સામે. અરે ભાભી તમે ભીખ માંગશો તો મારે માંગવી પડશે. ના 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 એવું બધું આપણે કાંઈ ન ખરું. કાંઈક વિચારો જેનાથી એનાથી છુટકારો મળે, નહીં તો આપણે હેરાન થઈ જાશું. શું વિચારો છો ભાભી? શું વિચાર્યું? એ જ નથી સમજાતું કે એ કંકુને કઈ રીતે હું લાગમાં લઉં. ભાભી મારી પાસે એક મસ્તીનો આઈડિયો છે જેનાથી છે ને કંકુની અપશુકનની અડફણ સાબિત થઈ જશે. હા તો બોલ. એના માટે મુહૂર્ત કઢાવું? ના 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 બોલું છું ને, હું છે ને કંકુની નામ ધક્કો મારી દઈશ તો આરતી સીધી નીચે ને પછી બધાના મોઢામાંથી નીકળી જશે, હાય બાપા. જ્યોતિ, આપણે જશ લેવાનો છે, પાપ નહીં. હા, તું આવું કરીશ એટલે માતાજીનું પાપ તને ને મને બંનેને લાગશે અને માતાજી આપણને દિવસે તારા બધે ખાડી દેશે. જ્યોતિ, કઈક આમ સોલિડ વિચાર. હા ભાભી એક બીજો આઈડિયો. આપણે છે ને એ કંકુડીને ઘરમાં ક્યાંક પૂરી દઈએ. ભંડકિયામાં. ભંડકિયું હવે જગ જાહેર થઈ ગયું છે અને આપણા ઘરમાં બીજી એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં આપણે કંકુને પૂરી શકીએ. તો ભાભી હવે મારાથી તો નહીં થાય, તમે જ વિચારો. તમે આ બધું વિચારવામાં એક્સપર્ટ છો ને. મારું મોટું મગજ એમ હું એટલું ન ચલાવતું. હા કંકુઓ યાદ કરીને બધી તૈયારી કરી લીધી છે ને? હા બા, માવડીના શણગારનું બધું લઈ લીધું છે. અને બા જો આ માંગ ટીકો કેટલો સરસ આવી ગયો છે ને. અરે વાહ, સરસ છે. શ્રી, ડેકોરેશનની બધી તૈયારીઓ તો થઈ ગઈ છે ને? બધી થઈ ગઈ છે મમ્મી. અરે આજે તો શ્રી માટે ડબલ ખુશીનો દિવસ છે. એક, ઘરમાં માવડીના વધામણા થશે ને બીજું, કંકુનું સપનું પૂરું થશે. પૂછો તમારા દીકરાને ડબલ તૈયારી કરી છે ને એને શ્રી? સાચી વાત છે કાકા. કંકુનું સપનું પૂરું થતું હોય તો એ વાતને તો વધારવી પડે ને. શ્રી, આ વાત સાચી છે તારી. કંકુ હવે ડગલે ને પગલે આપણા ઘરનું ગૌરવ વધાર્યું છે એટલે કાલના ખાસ દિવસે આપણે બધા સાથે મળીને એ વાતની ઉજવણી કરીશું. જોતા જાઓ મમ્મી, આ ઉજવણી એવી થશે કે તમને તમારી કંકુ પર કાળ ચડશે. માવડી, આજે મારી માટે બહુ મોટો દિવસ છે. દિવસ એ મોટો અને જવાબદારી એ મોટી. બાએ મારી ઉપર બહુ ભરોસો કરીને મને આ જવાબદારી દીધી છે અને હું બહુ સરસ રીતે પાર પાડું. બાને ક્યાંય નીચા જોણું ન થાય અને બા બધાની સામે ગર્વથી ઊભા રહી શકે એવું કરવાનું છે. એવું કરવા માટે મને તારો સાથ અને તારો હાથ જોઈએ છે. હું ક્યાંય ડગું નહીં, હું ક્યાંય અટકું નહીં, એ જોવાની જવાબદારી તારી. કંકુ, તું અહીંયા બેઠી છે, હું તને આખા ઘરમાં શોધીને આવ્યો, ખબર છે? નાનાશેઠ, બધી તૈયારી કરવાની છે ને. મેં જુઓ, મેં તો આરતીના કોડિયા બનાવવાનું શરૂ પણ કરી દીધું. અરે કંકુ, આ તો મને પણ બનાવતા આવડે છે. એક કામ કર, તું સાઈડમાં જા, હું બનાવી દઉં છું. ના 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 ના, જરાય નહીં હો. અરે માવડીના બધાય કામ હું કરીશ અને આમાં હું કોઈને ભાગ નહીં પાડવા દઉં. અરે પણ મારે કાંઈ નથી સાંભળવું. આ બધાય કામ હું કરીશ એટલે હું જ કરીશ. મને નાનાશેઠ, માવડીની ભક્તિ કરવાનો લાવો મને પહેલી વાર મળ્યો છે તો મને કરવા દો ને પ્લીઝ. કંકુ, મને પણ થોડુંક કરવા દે ને. મને પણ આવો લાવો ક્યારે નથી મળ્યો એટલે. પણ આ લાવો છે ને માવડીની દયા હોય એને જ મળે ને આ દયા આ વખતે મારા ભાગમાં આવી છે તો હવે મને કામ કરવા દો
તમે અહીંથી જાઓ. હા ઠીક છે ઠીક છે જાઉં છું. હા જો મમ્મી જો, આ તમારી કંકુ વહુ મને કામ પણ નથી કરવા દેતી. બાપ જુઓ કેવા બન્યા છે. આ છે ને ગાયના છાણ હા. અને ગાય માટીમાંથી બનાવ્યા છે. બહુ સરસ છે કંકુ વહુ. ઘણા લોકોનું એવું માનવું છે કે જેમ જેમ માણસની જવાબદારી વધે ને એમ એની અંદરની નિર્દોષતા પૂરી થતી જાય છે. પણ સાચું કહું, તમારી સાથે એવું નથી થયું. તમે આટલું સહન કર્યું, છતાં પણ તમારી અંદરની પવિત્ર નિર્દોષતા હજી સુધી અકબંધ છે. બાપ એ રાખવાની ન હોય, એ તો જાતે જ અકબંધ રહી. ના કંકુ વહુ, એવું નથી. માતાજી આપણા અંદરની નિર્દોષતા અકબંધ રાખે છે, સમયના ઘાને પણ રોકે છે અને આ ઘાથી થતી મીંઢાઈને પણ અટકાવે છે. તમારા જીવાના હાથે માતાજીનું પૂજન થશે. માતાજીને એનાથી વધારે બીજું શું જોઈએ? બાપ એક વાત કહું, હમ તમે મને સ્વીકારવામાં તો વાર કરી, પણ મેં સપનામાં નહોતું વિચાર્યું કે તમે મને ઘરની જવાબદારી દેશો અને માવડીની સેવા કરવાની આટલી મોટી તક દેશો. બાપ માવડી પછી હું કોઈને પગે પડું તો એ તમારા જ પગે પડું. કંકુ વહુ, એવું નથી. આ તો તમારી સારપ છે. બાકી મેં પણ જે કર્યું છે તમારી સાથે, મને આજે પણ યાદ આવે છે તો મને એમ થાય છે કે મારા હાથે આ પાપ. બાપ જે જૂની વાતો છે એની કોચવાટ શું કામ રાખવાની? બાપ બસ આ દીવો જેવો પ્રકાશ આપે ને એવો જ ચમકતો રાજીપો મને તમારા મોઢા ઉપર જોવો છે. એ તો રોજ તમને જોઈને તો મને થાય જ છે. તો પછી તમે મારા દીવાના વખાણ કરી દીધા હોત. હા હા બસ નીકળી જ રહ્યા છે. ગૌરાંગ જાને ભાઈ, જલ્દી કર ને ભાઈ. હા 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 શાસ્ત્રીજીને કહી દેજો. હા હા બસ હા હા. અરે ભાભી, કેટલી વાર શાસ્ત્રીજીને બીજા બધા લોકો આપણી રાહ જુએ છે ત્યાં. અરે પણ હું શું કરું? તમન્ના વહુ અને જ્યોતિ વહુ તો તૈયાર જ છે ને. કંકુ વહુને ખબર નહીં કેમ આટલી વાર લાગે છે તૈયાર થતા. કંકુ બી છે ને, ખરેખર. કંકોડી નો આવે તો જ સારું. જ્યોતિ ધીરે, બધા સાંભળે છે. પપ્પા મનનો દેખારો જરાક આમ બહાર આવી ગયો. અમારા મોઢા ઉપર તો જબરું તેજ છે. કંકોડીનો દાવ પાડી દીધો લાગે છે. એ તો સમય આવે જ ખબર પડશે. અરે ભાભી આમ શું કરો છો? ક્યો ને આમ છોડો, થોડું થોડું કર્યો. શ્રી, આ કંકુ વહુ હજી તૈયાર નથી થયા, જરા જોતો ખરો. હા મમ્મી, એ તૈયાર થાય જ છે. ખબર નહીં આજે પહેલી વાર એવું બન્યું છે કે એનું તૈયાર થવાનું પતતું જ નથી. જા બેટા જા, જલ્દી જો ને, મોડું થાય છે. હા મમ્મી, હું જોઉં છું. શ્રી ધીરે. આ છોકરો છે ને સમજતો જ નથી કઈ. આ ડોક્ટરે દોડાદોડી કરવાની ના પાડી છે ને. ચારે જુઓ ત્યારે ઉતાવળમાં જ હોય છે. એ પણ ભાભી, આ સમય જુઓ, સમય જ દોડવાનો થયો છે. કંકુ બી છે ને આજે બહાર લગાડે છે. નાના શેઠ શું થયું તમને? અરે શું થયું? તમે કોણ? કોણ એટલે? શું બોલો છો નાના શેઠ? હું કંકુ છું. કંકુ. ખરેખર? હા એટલે કે અચ્છા, તમે મારા પત્ની કંકુ? નાના શેઠ, આ તમારી તબિયત તો ઠીક છે ને? તમને તાવ આવતો નથી? એમાં શું બોલો છો તમે? કંકુ મજાક કરું છું. અરે મોડું જો. પણ સાચું કહું, આજે તું બહુ જ બ્યુટીફુલ લાગે છે. જસ્ટ લાઈક એન એન્જલ, એટલે કે નાનકડી પરી હોય ને. આ શું કરો છો? કંકુ, તે વેણી નથી નાખી? હા
રાખવાની હતી પણ મળી જ નહીં. નાનો છે તો હું નાખું પ્લીઝ. બાવડી, મને ખબર છે તમે કંકુને ક્યારે દુઃખી નહીં થવા દો. બસ તમે એટલું કરજો, મારે લીધે કંકુએ ક્યારે હેરાન કે દુઃખી ન થવું પડે. માવડી, તારે લીધે મને ઘરમાં માન, પ્રેમ ને સત્કાર મળ્યા. બસ હવે ખાલી એટલું કરજો એને કોઈની નજર ન લાગે. હું બધાને રાજી રાખું અને બધાય વચ્ચે સંપ અકબંધ રહી. ભાભી, શું છે જ્યોતિ? તમે કહો ને મને શું ચાલી રહ્યું છે? આના કા મોગિયા દાંત કાઢો છો? કયો શું ચાલી રહ્યું છે? કઈ નથી જ્યોતિ, હું તો માત્ર માતાજીનું આજનું સ્વરૂપ જોતી હતી. ખોટાડા. અરે કંકુડીનું પૂછી રહી છું કે કંકુડીનું શું ચાલી રહી છે તમારા મનમાં? તમે કાંઈક તો ખેલ પાડ્યો છે ને? જ્યોતિ, પ્લેયર પણ ગેમ શરૂ થતાની પહેલા પોતાનું પ્લાનિંગ કોઈ દિવસ ના કરે. પણ એ તો સામેની ટીમનો પ્લેયર હોય તો ને. મને તો કહેવાય ને, હું તો ઘરની પ્લેયર છું. તું ઘરની છે એટલે જ તને કહું છું. આપણે લોકોએ જે વિચાર્યું છે ને એ બધું જ થશે. એટલે કંકુ 10 મિનિટ પણ આરતી માથે નહીં રાખી શકે. અને જેવી આરતી નીચે મૂકશે કે માતાજીની અસાધના થશે, અને માતાજીની અસાધના થશે એટલે 125 વર્ષ જૂની આપણી પરંપરા તૂટશે. હાય બાપા. હા, અને પછી મમ્મી એ કંકુડીનો વારો કાઢશે. હે, જેવો નહીં ને તેવો. હા ભાભી, મને તો એવું મન થાય છે કે તમને છે ને અત્યારે જ આમ માથા ઉપર બેસાડીને આખા ગામમાં તમારું સાંભળ્યું કર. અત્યારે તો તું શાંતિ રાખે ને એટલે બસ છે. એક જ શરતે શાંતિ રાખો કે ભાભી આમ થોડુંક જરાક તો કહી દો હે. નહીં તો મને પેટમાં દુખશે ને, કાં તો આ વાત સંતાડવાના માટે તમારા પેટમાં દુખશે. કયો ને આમ જોરી, હું વિચાર્યું છે. ડિટ્ટો એકદમ કંકુના માટીના દીવાના જેવા જ આ મીણના દીવા બન્યા છે. હવે એ માટીના દીવાની જગ્યાએ કંકુ આ મીણના દીવા મૂકશે, અને જેવી કંકુ આ આરતી માથે લેશે કે આ મીણ પીગળશે, ઓગળીને કંકુના માથા પર આવશે. ગરમા ગરમ મીણ અને કંકુનું માથું. કંકુ પછી હું જોઈશ કે તું કેવી રીતે અને કેટલી વાર આરતી માથા પર રાખે છે. ભાભી, તમે તો જબરો આઈડિયો કાઢ્યો. ભડકે ભળતું મીણ કંકુડીની ચામડી પર પડશે, કંકુડી દેકારું કરશે ને આમ આરતીનો સીધો ઘા કરશે. કંકુડી આરતીનો ઘા કરશે અને મમ્મી કંકુડીનો ઘા કરશે. ભાભી, આ બધું તમારા મગજમાં આવે જ ક્યાંથી?
તમન્ના છે ને કોઈને ભૂલતી નથી. કંકુએ જે મારી સાથે કર્યું છે ને એનો બદલો હું હવે લઈશ. જ્યાં સુધી મમ્મી મારા હાથમાં ચાવી નહીં સોંપે ને ત્યાં સુધી આ બધું ચાલુ રહેશે. અને એની વચ્ચે જે કોઈ પણ આવ્યો એની હાલત શું થશે એ તું વિચારી લેજે. ભાભી તમે ચિંતા નહીં કરો. હા, મમ્મી મને ચાવી દેશે ને તો હું સીધી તમારી પાસે આવીને તમને ચાવી દઈ દઈશ. તમે ચિંતા ન કરો. પણ હા, અત્યારે તો મને જલસો પડી કે તમારી સાંભળીને. જલસો આટલો જલ્દી? જ્યોતિ, પિક્ચર માત્ર સાંભળવાની ન હોય, આંખેથી જોવાની પણ હોય. અને આપણી પિક્ચર તો હજી શરૂ થવાની છે હવે.